મારું નામ વ્રજ મિસ્ત્રી એટલે વ્રજલાલ ઉદ્ધવજીભાઈ મિસ્ત્રી. મોરબી મારું જન્મસ્થળ. 46ની સાલમાં મોરબીમાં મારો જન્મ અને બાલ મંદિરથી 4થા ધોરણ સુધી મોરબીની સ્કૂલમાં અભ્યાસ કર્યો. પિતાજી ફર્નિચરનું કામ કરે અને દાદા દાદી સાથે ત્યાં અમે રહેતા. 5મા ધોરણમાં હું આવ્યો એટલે અમદાવાદ આવ્યા અને નવચેતન હાઈસ્કૂલમાં 5મા ધોરણથી 10મા ધોરણ સુધી ત્યાં મેં અભ્યાસ કર્યો. ત્યાર પછી પ્રી સાયન્સ અને F5 BSc એ કર્યું. પણ મારો કલાકારનો જીવ હોવાથી મને સાયન્સ કરતાં આર્ટમાં વધારે રસ હતો અને એને લીધે હું CN કોલેજ ઓફ ફાઇન આર્ટમાં દાખલ થયો. ત્યાં DTC કર્યું, પેઇન્ટિંગ કર્યું અને તૈયાર થઈને બજારમાં કોમર્શિયલ આર્ટિસ્ટ તરીકે બહાર પડ્યો. ઘણા બધા બુક ટાઇટલ બનાવ્યા, ડિઝાઇનો બનાવી અને એ રીતે ગુજરાતના ઘણા બધા પબ્લિશરોનું કામ કર્યું. અને એમાં ગીરાબેનની ઓળખાણથી મને ડિઝાઇન સ્ટુડિયોમાં કેલિકો મિલમાં સર્વિસ મળી. 2.5 વર્ષ જેવું ત્યાં આર્ટિસ્ટ તરીકે કામ કરીને પછી માહિતી ખાતામાં ફોટોગ્રાફર તરીકેની પોસ્ટ મળી અને ત્યાં ફોટોગ્રાફર તરીકે ત્યાં કારકિર્દી મારી શરૂ થઈ. 3 વર્ષ માહિતી ખાતામાં ફોટોગ્રાફર તરીકે રહ્યા પછી મને થયું કે મારું પોતાનું કંઈક હોવું જોઈએ અને એટલે 73ની સાલમાં મેં મારો મિસ્ત્રી સ્ટુડિયો શરૂ કર્યો, જે આજે પણ ચાલુ છે. 51 વર્ષ એને થયા છે. ખરેખર તો ફોટોગ્રાફી પહેલેથી મારો વિષય નહોતો, પણ જ્યારે ફાઇન આર્ટ કર્યું પછી મને એવું લાગ્યું કે આ ડિઝાઇન ને એ બધાનું જે કામ છે એના કરતાં મારા કુટુંબને પૈસાની જરૂર છે અને એના માટે તરત જ કંઈક ઉપાર્જન કરી શકાય એવો જે સબ્જેક્ટ છે એ ફોટોગ્રાફીનો છે અને એને લીધે મેં ફોટોગ્રાફી શરૂ કરેલી. ઘણા બધા લગ્નોના કામ કર્યા, ઘણું બધું કોમર્શિયલ કામ કર્યું અને મારો પોતાના સ્ટુડિયોમાં ઘણું બધું કામ કર્યું. અને પછી મને એમ થયું કે આ જે ધંધાદારી ફોટોગ્રાફી છે એની સાથે મારા અંતરમાં કંઈક લાગણીઓ થાય એવી ફોટોગ્રાફી કરવી જોઈએ. અને એને લીધે એક નિહારિકા ફોટો સોસાયટી એમાં હું મેમ્બર બન્યો અને દેશ વિદેશના ફોટોગ્રાફરોના કામ જોયા. એમનું બધું વર્ક જોઈને એમ થયું કે આવું કંઈક આપણે કરવું જોઈએ. અને એ રીતે પછી કન્ટિન્યુ 1980થી લઈને આજ સુધી બહાર બધા આઉટિંગ કરીએ, ઘણા બધા ફોટોગ્રાફી કરીએ અને એ રીતે લોકોને સમજીએ, લોકોના ફોટોગ્રાફ કરીએ, મેળાઓ થાય એ બધાના ફોટોગ્રાફ કરીએ. એ રીતે આખું કલેક્શન મારી પાસે હું કરતો ગયો અને એ કલેક્શનમાંથી જુદા જુદા સબ્જેક્ટ ઉપર મેં લગભગ 7 પોતાના શો કર્યા છે. અને હમણાં જ આ જે શો ચાલે છે આદિવાસીઓનું જીવન, એના બધા પિક્ચરો મેં બધું મારું કલેક્શન હતું એમાંથી સિલેક્ટ કરીને 40 જેવા ફોટોગ્રાફ તૈયાર કર્યા છે અને એ આ એક્ઝિબિશન મેં ગોઠવેલું છે. નિહારિકામાં મેમ્બર બન્યા પછી FIP એટલે ફેડરેશન ઓફ ઇન્ડિયન ફોટોગ્રાફી અને IIPC એટલે ઇન્ડિયા ઇન્ટરનેશનલ ફોટોગ્રાફિક કાઉન્સિલ, આ બેમાં હું લાઈફ મેમ્બર બન્યો. એ જે સંસ્થા એવી છે કે જે અમેરિકાની સંસ્થા એની સાથે જોડાયેલી છે અને એ રીતે આખા વર્લ્ડમાં જે કોમ્પિટિશનો થાય ફોટોગ્રાફીની એમાં ભાગ લેતો થયો હું. અને એમાં ભાગ લઈને ઘણા બધા એવોર્ડો મેળવ્યા, સર્ટિફિકેટો મેળવ્યા અને જાપાનનો એક ગોલ્ડ મેડલ પણ એ વખતે મેં મેળવેલો. અને એ રીતે લગભગ 100 જેવા મેરિટ સર્ટિફિકેટ
અને 50 જેવા એવોર્ડ મને મળેલા છે. એ રીતે ઇન્ટરનેશનલ લેવલે મેં બધું કામ કર્યું.